નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર કંડક્ટરની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એકવાર ચોક્કસથી લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, મિતાહારી શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ અક્રાંતિયું, બી માંસાહારી, સી અર્ધભૂખ્યું અને ડી અલ્પાહારી. રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ અક્રાંતિયું. બીજા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વર્તણૂક, બી વર્તણૂક, સી વર્તણૂક અને ડી વર્તણૂક. રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ વર્તણૂક. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર. આ જોડણીમાં તમારે જોઈ અને સાચો ઉત્તર આપવાનો છે. તો મિત્રો, નિમણૂકની સાચી જોડણી થશે ઓપ્શન સી. ચોથા નંબરનો પ્રશ્ન છે, ફૂલની ખાલી જગ્યા જોઈ સૌ મોહ પામે છે. એ માટેના ઓપ્શન આપેલા છે. એ સુંદરતા, બી સૌંદર્ય, સી સૌંદર્યતા અને ડી સુંદર. રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ સુંદરતા. પાંચમા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ નદીનો સમાનાર્થી શબ્દ છે? ઓપ્શન એ નિર્ઝરિણી, બી શૈવલિની, સી તટીની અને ડી આપેલ તમામ. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલ તમામ. આગળનો પ્રશ્ન છે, છઠ્ઠા નંબરનો, જીમૂત શબ્દનો અર્થ શું થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ચંદ્ર, બી સૂર્ય, સી વાદળ અને ડી નદી. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી વાદળ. આગળનો પ્રશ્ન છે, સાતમા નંબરનો, ક્લેવર શબ્દનો અર્થ શું થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ સ્વચ્છ, બી સૂરજ, સી શરીર અને ડી હોશિયાર. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી શરીર. આઠમા નંબરનો પ્રશ્ન છે, કૃતજ્ઞ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કૌતુકપ્રિય, બી કુતૂહલ, સી કૃતજ્ઞ અને ડી એક પણ નહીં. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી કૃતજ્ઞ. નવમા નંબરનો પ્રશ્ન છે, હાણ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિમુખ, બી વૃદ્ધિ, સી નાશ અને ડી એક પણ નહીં. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી વૃદ્ધિ. દસમા નંબરનો પ્રશ્ન છે, ગુનેગારે ન્યાયાધીશ આગળ નાક લીટી તાણી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ અત્યંત દીનપણે શરણે જવું, બી કબૂલાત કરવી પડી, સી નમવું પડ્યું અને ડી માનભંગ થવો. સાચો જવાબ રહેશે ઓપ્શન એ અત્યંત દીનપણે શરણે જવું. આગળનો પ્રશ્ન છે, 11મા નંબરનો, શાળામાં એક વિદ્યાર્થીઓ સફળ થયા. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ કોઈક,
બી બધા, સી દરેક અને ડી પ્રત્યેક. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી બધા. 12મા નંબરનો પ્રશ્ન છે, અમે ગરીબને પાંચિયું જ આપ્યું, એ તો છાણના દેવને કપાસિયાની આંખ. કહેવતનો અર્થ આપો. એ ઓછી રકમ મળવી, બી સામા થવું, સી બરબાદ થવું અને ડી જેવી લાયકાત તેવો સત્કાર. રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી જેવી લાયકાત તેવો સત્કાર. 13મા નંબરનો પ્રશ્ન છે, છાપાવાળા કાયમ ખાલી જગ્યા સમાચારની ખોજમાં હોય છે. એ સનસનાટીભર્યા, બી યુદ્ધ વિષયક, સી તાજી અને ડી નવીન. રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ સનસનાટીભર્યા. 14મા નંબરનો પ્રશ્ન છે, કરેલા ઉપકારને ભૂલી જનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ ઉપકારી, બી પરોપકારી, સી કૃતજ્ઞ અને ડી કૃતજ્ઞ. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી કૃતજ્ઞ. 15મા નંબરનો પ્રશ્ન છે, વૃંદ શબ્દ એ કયા પ્રકારની સંજ્ઞા છે. ઓપ્શન એ ભાવવાચક, બી વ્યક્તિવાચક, સી જાતિવાચક અને ડી સમૂહવાચક. રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી સમૂહવાચક. આગળનો પ્રશ્ન છે, 16મા નંબરનો તમારી સ્ક્રીન પર ક્રિયાની અતિપત્તિ એટલે નિષ્ફળતા બતાવે તેને ક્રિયાપદનો કયો પ્રકાર કહે છે. એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિધેયાર્થ, બી ક્રિયાતી પ્રત્યર્થ, સી આજ્ઞાર્થ અને ડી નિર્દેશાર્થ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ક્રિયાતી પ્રત્યર્થ. આગળનો પ્રશ્ન છે, 17મા નંબરનો હસતી છોકરીઓ સૌને વાલી લાગે છે. કૃદંતનો પ્રકાર જણાવો. એ વર્તમાન કૃદંત, બી ભૂત કૃદંત, સી ભવિષ્ય કૃદંત અને ડી એક પણ નહીં. સાચો જવાબ રહેશે ઓપ્શન એ વર્તમાન કૃદંત. માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ વર્તમાન કૃદંત. 18મા નંબરનો પ્રશ્ન છે, દર્શનને મીઠાઈ ખાવી છે. ક્રિયાનો પ્રયોગ જણાવો. ઓપ્શન એ ભાવે પ્રયોગ, બી કર્મણી પ્રયોગ, સી કર્તરી પ્રયોગ અને ડી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કર્મણી પ્રયોગ. આગળનો પ્રશ્ન છે, 19મા નંબરનો નીચેના પૈકી કયા સંધિના પ્રકાર છે. એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિસર્ગ સંધિ, બી વ્યંજન સંધિ, સી સ્વર સંધિ અને ડી આપેલા તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. 20મા નંબરનો પ્રશ્ન છે, મયુક શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ મરીચી, બી રશ્મિ, સી કિરણ અને ડી આપેલા તમામ. રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી આપેલા તમામ.
21મા નંબરનો પ્રશ્ન છે, શિક્ષકે વિદ્યાર્થીઓને વાર્તા કહી. વાક્યમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો. એ. સકર્મક ક્રિયાપદ, બી. સંયુક્ત ક્રિયાપદ, સી. સહાયકારક ક્રિયાપદ અને ડી. દ્વિકર્મક ક્રિયાપદ. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, દ્વિકર્મક ક્રિયાપદ. 22મા નંબરનો પ્રશ્ન છે, મહેશ્વર શબ્દનો સમાસ જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ. મધ્યમ પદલોપી, બી. તત્પુરુષ, સી. બહુવ્રીહી અને ડી. કર્મધારય. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, કર્મધારય. આગળનો પ્રશ્ન છે, 23મા નંબરનો, નમાયું શબ્દનો સમાસ જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ. મધ્યમ પદલોપી, બી. કર્મધારય, સી. બહુવ્રીહી અને ડી. તત્પુરુષ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, બહુવ્રીહી. 24મા નંબરનો પ્રશ્ન છે, તાબડતોબ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે. એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ. અંગ્રેજી, બી. હિન્દી, સી. મરાઠી અને ડી. અરબી. સાચો જવાબ રહેશે ઓપ્શન સી, મરાઠી. 25મા નંબરનો પ્રશ્ન છે, નિપાતનો પ્રકાર જણાવો. તમે પરીક્ષા આપવાના છો ખરું ને? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ભારવાચક નિપાત, બી. વિનયવાચક નિપાત, સી. પ્રકીર્ણવાચક નિપાત અને ડી. સીમાવાચક નિપાત. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી, પ્રકીર્ણવાચક નિપાત. તેને લટકણિયાવાચક નિપાત પણ કહે છે. 26મા નંબરનો પ્રશ્ન છે, આજે આપણા ઘરે માસાજી આવવાના છે. વાક્યમાં નિપાત જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ. આજે, બી. માસા, સી. જી અને ડી. એક પણ નહીં. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી, જી. 27મા નંબરનો પ્રશ્ન છે, રવિનું લેપટોપ ખોવાઈ ગયું. વિભક્તિનો પ્રકાર જણાવો. પ્રથમ ઓપ્શન છે એ. પ્રથમા, બી. ચતુર્થ, સી. ષષ્ઠી અને ડી. પંચમી. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી, ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ. 28મા નંબરનો પ્રશ્ન છે, વિભક્તિ જણાવો. આંબા પરથી કેરી પડી. એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ચતુર્થ, બી. સપ્તમી, સી. પંચમી અને ડી. એક પણ નહીં. મિત્રો, અહીં છૂટા પડવાનો ભાવ બતાવેલો છે, એટલા માટે સાચો જવાબ રહેશે ઓપ્શન સી, પંચમી વિભક્તિ. 29મા નંબરનો પ્રશ્ન છે, કઈ વિભક્તિમાં ક્રિયાનું ફળ પ્રાપ્ત થાય છે. એ માટેના ઓપ્શન આપેલા છે. એ. સંપ્રદાન વિભક્તિ, બી. આપાદન વિભક્તિ, સી. સંબંધક વિભક્તિ અને ડી. સંબોધન વિભક્તિ. રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ, સંપ્રદાન વિભક્તિ. 30મા નંબરનો પ્રશ્ન છે, નામના બદલે વપરાય છે.
તેને શું કહેવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ક્રિયા વિશેષણ, બી સર્વનામ, સી વિશેષણ અને ડી ક્રિયાપદ. સાચો જવાબ રહેશે ઓપ્શન બી સર્વનામ, કે જે નામના બદલે વપરાય છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.